હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. તો આજે કંઈ આવી જગ્યા પર ગયા હતા, ખબર નથી એને. અહીંયા લખેલું છે, ચલો આપણે સાંબા એને મેડિકલ ઓફિસ. એ તો આ અલગ છે. આ કંઈ છે તો તરોટ અને અહીં લખેલું છે, ચલો સ્થળ નીચેની તરફ. તો આપણે કંઈ કેમ્પિંગ લગાવી દીધું હતું. આપણે અહીંયા રાતે સૂઈ ગયા હતા અને હવે આગળની તરફ નીકળી રહ્યા છે વૈષ્ણોદેવી તરફ. અહીંયાથી વૈષ્ણોદેવી હજુ ખાસી થોડું દૂર છે. અહીંયાથી જે જમ્બુ મેન સિટી આવે છે એ 19 કિલોમીટર છે ને. તો આજે તો આપણે ત્યાં જતા રહીશું, આરામથી પહોંચી જઈશું. આ બપોરે આરામથી પહોંચી જવાને, કેમ કે રસ્તો કંઈ ખરાબ આવે છે, કેમ કે રસ્તા બહુ બને છે ને. ઠીક આપણે જ્યારે બોર્ડરમાં એન્ટર થયા હતા, એટલે કે જમ્મુમાં એન્ટર થયા હતા, પંજાબથી જમ્મુની એન્ટર થયા હતા, ત્યાં થોડાક ટાઈમ તો સારો એવો મસ્ત મજાનો રસ્તો હોય. પછી આગળથી ભાઈ પૂરો સર્વિસ રસ્તા પર ચાલવું પડે, રોંગ સાઈડમાં ચાલવું પડે, આમ ચાલવું પડે એવું છે, કેમ કે ઓવરબ્રિજવાળા રસ્તા બહુ બને છે. અત્યાર સુધી ચાલુ છે કામ. તો આપણે કંઈ રોકાઈ ગયા હતા અને સરસ મજાનું છે. સામે મંદિર પણ છે અને તો હવે આપણે પણ અત્યારે ધીમા આગળની તરફ નીકળીશું, કેમ કે સવારમાં તમે તડકો જોઈ લો ખાલી. અને ફૂલ તડકો છે ને, ફૂલ તડકો નીકળી ગયો છે, ફૂલ. એ પણ સવારમાં ભાઈ ફૂલ તડકો. તો બપોરે કેવો તડકો છે. જેમ જેમ આગળ જઈએ તેમ ગરમી વધારે થતી જાય અને તડકો વધારે લાગતો જાય છે. હવે કેવું છે કે તો ખબર નહીં. લાગે છે જમ્મુની અંદર તો ઠંડી તો હશે જ ને. ઠંડી છે કેમ કે પાછળની આજુબાજુ પાડતી હોય એટલે પૂરા બરફ ના હોય તો ઠંડી તો હશે. તો અહીંનો કંઈ નજારો આવે છે અને બહુ મોટું છે. અહીંયા મંદિર છે સામેની તરફ અને અહીંયા યાત્રીઓને રોકાવા માટેનું પણ છે. અને અહીંયા ભંડાર બી ચાલતા હોય છે, જે કે અમરનાથની યાત્રા શરૂ થતી હોય છે ત્યારે બધા એ લોકો આવે ને રોકાવા માટે પણ આવે. અહીંયા ભંડાર ચાલતો હોય જમવા માટે. ઓકે, તેવું છે. સરસ એવું મજાનું છે, જોરદાર એવું. તો હવે આપણે પણ અહીંયાથી ધીમા આગળની તરફ નીકળીએ. ને આજે આપણે બીજો દિવસ છે જમ્મુની અંદર, અને સોલો ટ્રાવેલિંગના બીજા દિવસ નથી. તો આપણે બહુ દિવસ થયા છે, અને સમજો કે 82-83 દિવસ થઈ ગયા છે. ને આપણે જમ્મુમાં એન્ટર થતાં 2 દિવસ થયા છે. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. આગળનો સફર તો હું તમને બતાવતો રહીશ, ને પાછલો સફર તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. અને તો ચલો હવે આપણે પણ ધીમા આગળની તરફ નીકળીએ હવે, કેમ કે હાઈવે પણ જસ્ટ નજીક જ છે. આ રસ્તો ચાલુ છે ને સર્વિસ રસ્તો ચાલુ છે, જેને ઉપરનો રસ્તો છે એ બંધ છે, પૂરો ઠેઠ સુધી બંધ છે અને તેવું છે. તો ચલો હવે આપણે પણ આપણી બાજુ સાયકલ પર જઈએ અને ધીમા આગળની તરફ નીકળીએ. તો બ્લેક ચશ્મા પહેરીને ચાલી પડ્યા છે પાછા સવારમાં થોડીક તાકાત કરવી પડશે ને. તાકાત એટલે કરવી પડશે કે જે જગ્યા પર છે થોડા નીચેની જ ભાગમાં છે ને આપણે ચડાવવાનો છે ઉપરના ભાગમાં. અને બતાવું એ જોઈ લો છે ને. હવે ચડવાનું છે આપણે ઉપરની તરફ. જે હાઈવે દેખાય છે ને તમને, ત્યાં આપણે ઉપર જવાનું છે. ના તો ભાઈ નીચેની ભાગમાં અહીંયા રસ્તો બને છે. અને આ રસ્તો જે સાઈડમાં આ બાજુનો રસ્તો કાઢ્યો છે એ કેવું થોડું તોડીને, જેમ કે જેટલી પણ દુકાનો હતી પહેલાં સાઈડમાં બધું તોડી નાખ્યું. તો સારું છે કે મંદિરનું છે, તો ખાલી સામેની તરફ દિવાલ છે તે એટલું જ ખાલી તૂટ્યું છે, બાકી તો કમ્પ્લીટ છે. ને ઉપરનો રસ્તો તો પૂરો બને છે ભાઈ, પૂરો હાઈવે છે મેન, એ પૂરો બને છે. અને એટલે બધી ગાડી ટ્રકો વગેરે નીચેથી જાય છે, અને બધા મોટા ગાડી ટ્રકો નીચેથી જાય છે. જેમ કે જો સામે તરફ ટ્રકો જાય છે, આ ટ્રક બીજી આવી, અને તો આવી રીતે ટ્રકો જાય એટલે નાની મોટી ગાડીને બધાને પ્રોબ્લેમ પડે ને. તો હવે ચલો આપણે ધક્કો મારીને ચલાવી લઈએ, કે એ તો બહુ મોટું છે અને બહુ મોટું છે. ચલો ધક્કો મારીને ચડે. સવારમાં થોડુંક અહીંથી તાકાત લગાવી દે એટલે ખબર પડી જાય પહાડની અંદર કેવું થશે ને. તો ચલો ચડાવીએ સાયકલ. રસ્તા પર આવી ગયા છે આવી રીતે નીચે. તો જો પેલો ભાઈ હા ને, એટલે સર્વિસ રસ્તો આ ઉપરનો રસ્તો બને છે. અત્યારે આપણે હવે નીકળી ગયા છે અને
કર્યું. જો આ રસ્તો ઉપરનો ચાલુ હોય ને તો આ નીચેનો રસ્તો એકદમ ખાલી હોય ત્યાં બાઇકો છરકી હોય, બાકી 4 વ્હીલ મોટી ગાડીઓ વગેરે ઉપરથી જતી હોય. બાકી આ ઉપરનો રસ્તો બંધ છે ને એટલે પ્રોબ્લેમ પડે છે નીચે. કેમ કે નીચે ચલો સર્વિસ રસ્તો છે, ગાડીવાળાને તો કમ્પ્લીટ ચલાવવો જોઈએ. અરે છરકે ને તો એવું લાગે કે મેન હાઈવે પર ચાલતા હોય એટલે મેન હાઈવે પર ચાલતા એવું લાગે. મોટી ગાડીને તો હું યાર 2 બેન ચપલું મારવાનું છે, જવા દે. સમજે યાર, સમજ વાંધો નહીં. ચલો હવે પણ આપણે લગાતાર સાયકલ ચલાવીએ. થોડો છાંયો આવી ગયો છે બ્રિજના લીધે હે ને. એ થોડું ગામ છે ભાઈ. હા એવું છે, જેટલી સાઈઝ રસ્તાની છે ને એટલી સાઈઝ તો ઉપર બ્રિજની જ છે. એ સાઈઝ પ્રમાણે જ બ્રિજ બનાવેલી છે અને કમ્પ્લેટ રસ્તાના સાઈઝનું બ્રિજ. બરોબર છીએ જમ્મુ સિટીમાં છીએ. હજી તો મેન સિટી જો આગળ આવશે. જમ્મુમાં એન્ટર થયા છે એટલે કે કમ્પ્લીટ એન્ટર થઈ ગયા છે ને હજી તો આગળ સિટી આવશે ભાઈ. ટ્રાફિક પબ્લિક એટલે ભાઈ સવારમાં નોકરીવાળા કામવાળા, અરે ભાઈ બસ ગાડી બહુ બધી પ્રોબ્લેમ છે ભાઈ. ટ્રાફિક એટલે બહુ. આ છે ભાઈ જમ્મુની બસ ટ્રાવેલ્સ લશ્કરી મિની આવે ને, છોટી લશ્કરી છે. એમની કીધું કે કઈ સોસાયટીમાં ભરાય છે ભાઈ. પૂરો જમ્મુ કાશ્મીરની અંદર સિટીની અંદર છે ને, પ્રોપર સિટીની અંદર ભરાઈ ગયા છે. બોલો પ્રોપર આપણે સિટીની અંદર હે ને. એક દુકાન માટે પ્રોપર અંદર ઘૂસી ગયા છે હે ને. અંદરની બાજુ છે આપણે જમ્મુ સિટી ભાઈ. જમ્મુ સિટી ભાઈ એટલી ટ્રાફિક એટલી પબ્લિક હતી ને ભાઈ. આપણે શું લેવા ગયા હતા એ તો તમને હું બતાવીશ. ટ્રાફિકની વાત ને એટલી ટ્રાફિક છે ને, ફૂલ ટ્રાફિક એકદમ. હવે આપણે જવાનું છે શ્રીનગર કટરા તરફ. ઓલ્ડ સિટી જમ્મુ એ પણ સીધું સ્ટેટ જ છે. સિટીમાં આવ્યા પછી ભાઈ બહુ તકલીફ થાય છે ને પ્રોબ્લેમ બહુ છે. ચલો હવે અહીંયાથી આપણે ફટાફટ નીકળીએ બહારની તરફ, સિટીની બહારની તરફ. કેમ કે બહુ મોટી સિટી છે. આપણે મેન અંદર ઘૂસી ગયા હતા સિટીની અંદર. જે વસ્તુ લેવાનું તે વસ્તુ બતાવું તમને શું લેવાનું હતું. ઓકે ચલો પહેલાં અહીંયાથી આપણે બહારની તરફ નીકળીએ. જમ્મુ મેન જમ્મુમાં છે આપણે. પ્રોપર જમ્મુની અંદર હે ને, પ્રોપર જમ્મુની અંદર કોઈ બહાર નથી, એકદમ મેન સિટીમાં. ટ્રાફિકમાં બહુ પ્રોબ્લેમ પડે એવું લાગે ક્યારે આપણે પહાડમાં નીકળી ગયા ને. ગાડીનો અવાજ, શોર શરાબ, કચાડ વગેરે, અરે બાપરે બહુ બધું. તો આ રસ્તો દેખાય છે ને ભાઈ, આ રસ્તો કંઈ પહાડ જંગલ વંગલ નથી. આ રસ્તો છે ભાઈ જમ્મુ સિટીનો રસ્તો. લે એવા રસ્તા એવા બનાવ્યા છે ને કે અરે બાપરે બાપ, એવા રસ્તા બનાવ્યા છે ને. પાછળની બીજી તરફ બીજો રસ્તો પણ આ તરફ અંદર જાય છે. એટલું જોરદાર, એટલું ખતરનાક છે ને ભાઈ. કેમ મજા આવી જાય ફરવાની. પણ કેવું છે ભાઈ, રહેવાના તકલીફ પડી જાય, ફાફા પડી જાય રોકાવા માટે. ન કે સાંજ પડે એટલે ભાઈ પ્રોબ્લેમ પડે. એટલે આ ટાઈપનું છે ભાઈ, બહુ જોરદાર છે એવું હશે ભાઈ. લે 700 ને કેટલું કિલોમીટર ને, 700 લે છે 700 કિલોમીટર. મામૂલી કહેવાય 700. આ જ રેવલા લે 700 કિલોમીટર, ફક્ત 700 કિલોમીટર. અરે બાપરે જઈ બજે. ચલો હવે આવી ગયો છે સફર પહાડોવાળો. ગમે તેમ કરીને નીકળ્યા ભાઈ, ગમે તેમ કરીને. ઓ જોર ફરવાની મજા આવે છે અંદર સિટીમાં. પણ કેવું ગાડી એક્ટિવા હોય તો, બાકી સાયકલ ચાલીને જવું હોય ને તો ગયો કામથી નહીં ફરી શકાય હે ને. હવે પહાડવાળો સફર ચાલુ થશે. કેમ કે વૈષ્ણોદેવી અહીંયાથી 50 કિલોમીટરની અંદર એટલે કે 40 કિલોમીટર આમ. અત્યારે જે ઘાટ આવ્યો છે એ ઘાટ ટોટલી ઢળાવવાળો છે ને. સામે તરફ બધું એટલું મસ્ત સુંદર મજાનું, જે તમને સફેદ દેખાતું ને, સફેદ બધા ઘર છે ભાઈ, એક લાઈનમાં બનાવ્યા છે. જોરદાર એવા મસ્ત મજાનો ભાઈ, મસ્ત મજાનો ને. આ ઢળાવ આવ્યો છે ભાઈ. ચડાવ આવે ને તો યાર હાલત ખરાબ. અરે ચડાવ આવે ને ત્યારે હાલત ખરાબ થઈ જાય ને, જ્યારે ઢળાવ આવે ને તો બ્રેક મારવાની પ્રોબ્લેમ થઈ જાય. ના લાગે બ્રેક, ના લાગે તૂટી જાય આમ તેમ.
બંને બાજુ તકલીફ છે ને સરસ મજાનું યાર. એક લખેલું તો જોવાઈ ગયું આપણે લેહ 700 કિલોમીટર પ્લસ હતું, 700 કિલોમીટર પ્લસ તમે જોયું હશે પાછળ 20, 28, 728, 20 એવું કંઈ એવું હતું હે ને તો છે. ને થોડીક વાર ઊભા છે યાર, એમ કારના ઢળામાં જાય છે સાયકલ ગબડીને જાય છે. જોરદાર એવું મસ્ત મજાનું છે ને. આગળની તરફ હું તમને બતાવતો રહીશ. બસ વિડીયોમાં બનાવી રહેજો ને કમેન્ટ કરી દેજો યાર, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો યાર. તડકામાં કહું છું યાર, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યાર. સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો યાર. ચલો તો હવે થોડી વાર આરામ કરીને પછી પાછા આગળની તરફ નીકળીએ. આરામ કરીએ એટલે થોડી વાર ઊભા રહીએ, રેસ્ટ લઈએ, પછી પાછા આગળની તરફ નીકળીએ. કટરા તરફ જઈ રહ્યા છે વૈષ્ણોદેવી. ભાઈ રસ્તો અડધા બની રહ્યા છે. આજે રેગ્યુલર વાળો રસ્તો છે તો ચાલુ જ છે, પણ કેવું થોડું કંઈ રસ્તા બને છે એના માટે ડેમેજ રસ્તા છે. બંને બાજુ રસ્તા એવા જ છે. રસ્તાનું કામ ચાલે બની રહ્યું છે. જો આ રસ્તા પર જવાનું હશે ઉપરવાળા રસ્તે તો ગયા ભાઈ કામથી તો ભાઈ ચડાવ એટલે બહુ જોરદાર ચડાવ છે, જોરદાર એવો ચડાવ છે એને. અહીંયા રસ્તાનું કામ પણ ચાલે છે, ઓવરબ્રિજ બધા બને છે. ભાઈ પહાડમાં તરસ બહુ લાગે ને પ્યાસ, પાણી પીવું પડે. હવે સ્પીડ આપણી હવે આટલી જ થવાની છે, એકદમ નોર્મલ. ને મારે જ સામાનનું એડજસ્ટ કરવું પડશે, કેમ કે ટોટલી સામાન પાછળ વજન છે વધારે, ત્યાંથી થોડુંક પ્રોબ્લેમ પડી શકે. એટલે આપણે થોડુંક આગળ સામાન પણ એડજસ્ટ કરવું પડશે. થોડું વિચારીએ, પ્લાનિંગ કરીને કરીએ. તમારે બી કોઈ ટિપ્સ હોય તો જરૂરથી કહેજો. આગળ જે શું વસ્તુ મૂકી શકીએ આપણે. ઓકે તો ચલો ચડાવ ચડીએ. હવે રસ્તો છે, જે રસ્તો તમને મેં નીચેથી બતાવ્યો કે આની ઉપર જવાનું છે, એ રસ્તો છે. બાપરે સમાયેલા ચઢાઈ બી ઇતની ડેન્જર હે. બીજું મને કશું નહીં લાગતું ભાઈ. બેઠો ચડાવતા ને તમે તેવું ચડાવી નાખું, પણ જો ભાઈ કટોરી તૂટીને જો સાયકલ તો ભાઈ લેવાના દેવા પડશે હે ને. કેમ કે 2 વખત તો કટોરી આપણે તોડી નાખી છે. પાછળ વજનના કારણે ફટ ગયું તો ગયું ભાઈ. કેમ કે સીટી પીટી તો છે નહીં જેનાથી બધું વસ્તુ મળે. ને ગેરવાળી સાયકલ છે, બહુ પ્રોબ્લેમ પડે. ગેરવાળી સાયકલનું કંઈ નહીં મળે. સાદી સાયકલ હોય તો આપણે કંઈ પણ જુગાડ કરીએ. બાકી જોઈએ આગળની તરફ જઈએ. તરફ આવી ગયું છે હવે ટોલ ગેટ. આટલા ઊંચાઈ પર પહાડ પર આવે છે ટોલ ગેટ. અહીંયાથી બસ કટરા સમજી લો ને 20 કિલોમીટર, 22-20 કિલોમીટર સમથિંગ. ઓકે તો આવી ગયું છે ટોલ ગેટ. ટોલ પ્લાઝા, ગાડીઓ બધી ઊભી છે અને ફાસ્ટેગ આપણે વગર ફાસ્ટેગે સાયકલ કાઢવાની છે. હવે પહેલું ટનલ આવવાનું છે હવે, અને પહેલું ટનલ ગુફામાંથી રસ્તો જશે ભાઈ. બીજો ટનલ છે હે ને. પહેલાં આપણે પેલો ટનલ વટી ગયા, બીજો ટનલ છે ને. ટનલ કંઈ એટલા લાંબા નથી અને નાના છે ટનલ. તો અહીંયાથી બસ કટરા છે, બસ જસ્ટ આગળની બાજુ છે, જે સામે તરફ પહાડ છે ત્યાં આગળની તરફ જ છે. ને હવે સાંજ થઈ ગઈ છે, 5 વાગી ગયા છે. અને આપણે રોકાવાનું કંઈ પણ કરવું પડશે, કેમ કે આજે આપણે મંદિરે નથી જવાનું. આપણે જે સવારનું ટ્રેક કરવાનું છે ને મોર્નિંગમાં આપણે સવારે જઈશું મંદિર તરફ. તો આજે કંઈ પણ કરીને ત્યાં આગળ રોકાવાનું, કંઈ ને કંઈ તો કંઈક કરવું પડશે, કેમ કે આ જમવું છે ભાઈ. એને કંઈ ધાબા તો મળે નહીં. રાજસ્થાન હરિયાણા એ તો છે નહીં કે ધાબા મળી જાય હરેક જગ્યાએ, તો એવું ના હોય. તો જોઈએ હવે આગળની તરફ જઈએ તો કંઈ ને કંઈ તો આપણે તો ગોતવું પડશે, કેમ કે અત્યારથી રખડવું પડશે 5 વાગ્યાથી. ને આગળની તરફ જઈએ ને જલ્દી આપણે રોકાવા માટેનું કરીએ તો પછી મળીએ પાછા આગળની તરફ. તો અત્યારે આપણે અહીંયા રોકાઈ ગયા છે ભાઈ. આ સરસ મજાની હોટલ રૂમ. તો ભાઈ આ કંઈ આપણે તો લીધી નથી, આ બીજા ભાઈ દ્વારા સેવા કે બરાબર હે ને સેવા છે તે ભાઈ દ્વારા અહીંયા આપણે રોકાઈ ગયા છે. સરસ એવું મજાનું રોકાઈ ગયા છે. આપણે પણ કમ્પ્લીટ ફ્રેશ કમ્પ્લીટ થઈ ગયા છે. અને આવતીકાલે આપણે મંદિરે જઈશું. રાતે તો નથી ચડાવવાનું, કેમ કે તમે બધા જોડાયા છે એટલે મારે બી તો વિડીયો તમને બતાવવાનો છે ને. તો આવતીકાલે રૂમ પણ બતાવીશ. અને આપણે જવાનું છે મંદિર તરફ હે ને, વૈષ્ણોદેવી માતા મંદિર તરફ જવાનું છે. તો હું તમને બતાવીશ, કેમ કે તમે વ્લોગમાં બન્યા રહેજો. અને
બધા જોડાયેલા છે. હજુ થોડો સાથ સપોર્ટ આપતા રહેજો તમારા ભાઈને, જેનાથી અમને મોટિવેટ થાય ને આવી રીતે વિડીયો આગળની તરફ બનાવતા રહીએ. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો મળીએ પાછા એક નવો વ્લોગમાં આવતીકાલે સરસ મજાનો વ્લોગ સાથે. તો ચલો મળીએ આવતીકાલે વ્લોગ, ને આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જવાહર, જય આદિવાસી.